મોડાસા તાલુકાની પાવનધરા આનંદપુરા કંપામાં વર્ષ 1972 બાદ લગભગ 54 વર્ષ પછી ફરી એક વખત ધર્મભક્તિ અને સંસ્કારની સુવાર પ્રસરી છે। વર્ષ 2026માં આયોજિત ઐતિહાસિક શ્રી રામચરિત માનસ જ્ઞાનામૃતમ કથા મહોત્સવનો ભવ્ય પ્રારંભ થયો છે। મોડાસા તાલુકાના આનંદપુરા કંપામાં 4 જાન્યુઆરીથી 10 જાન્યુઆરી સુધી સતત 7 દિવસ ચાલનાર શ્રી રામચરિત માનસ જ્ઞાનામૃતમ કથા મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે। નવીનભાઈ, અરવિંદભાઈ અને પ્રવીણભાઈના યજમાન પદે યોજાયેલા આ ધાર્મિક મહોત્સવમાં પરમ પૂજ્ય જગતગુરુ સંત પંથાચાર્ય શ્રી જ્ઞાનેશ્વર દેવાચાર્યજી મહારાજ તથા સતપંથ રત્ન મહામંડલેશ્વર કથાકાર જનાર્દન હરિજી મહારાજની પાવન ઉપસ્થિત રહી કથાના પ્રારંભ નિમિત્તે ભવ્ય શોભાયાત્રા અને પોથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। લાઈવ ડીજેના સંગીતના તાલે યોજાયેલી શોભાયાત્રામાં ભક્તો ભાવિ વિભોર બની ઝૂમી ઉઠ્યા હતા। પોથયાત્રા અરવલ્લી જિલ્લાના 72 કંપાના તેમજ મોડાસા સહિત સમગ્ર અરવલ્લી પંથકના ભાવિક ભક્તોએ મોટી સંખ્યામાં હાજરી આપી પૂજ્ય ગુરુઓના દર્શન અને આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા। આ પ્રસંગે જગતગુરુ શ્રી જ્ઞાનેશ્વર દેવાચાર્યજી મહારાજે શ્રી રામચરિત માનસ કથાનું મહાત્મ્ય સમજાવી રામની લીલાઓ દ્વારા સમાજને સદબુદ્ધિ અને સંસ્કારનો માર્ગ બતાવ્યો। ભવ્ય પ્રારંભ પ્રસંગે આનંદપુરા કંપનીની દીકરીઓ અને દીકરાઓ દ્વારા નૃત્ય દ્વારા આત્મીય સ્વાગત કરવામાં આવ્યું હતું। હું પટેલ સાવન રાજેન્દ્ર કુમાર આનંદપુરા કંપાનો રહેવાસી છું। આજે ઘણા 1972 થી જ્યારે અમારા કંપાની અંદર રામકથા થઈ હતી એના આજે 54 વર્ષ પછી આજે આનંદપુરાના આંગણે અમારા કંપા પ્લસ 72 કંપાના અમારા કચ્છી પટેલ સમાજ સંયુક્ત સાથે આજે આનંદપુરા કંપાના આંગણે આજે ભવ્યથી ભવ્ય શોભાયાત્રા સાથે આજે રામકથાનું શરૂઆત થઈ છે। અમારા ગુરુ મહારાજ શ્રી જ્ઞાનેશ્વર મહારાજના સાનિધ્યમાં અને અમારા કથાકાર જનાર્દન હરિજી મહારાજના આશીર્વાદથી અને એમના કથાના પ્રવચનથી એમના સ્વમુખે સર્વે જનતાઓને લાભ લેવા વિનંતી અને આજે હજારોની સંખ્યામાં વેદની આજે અમારી કથાનો લાભ લેવા આવી છે એ બદલ સૌનો આભાર। મારું નામ અંબાલાલ રતનસિંહભાઈ પટેલ ભવાનીપુરા કંપા। ઘણા વર્ષો બાદ એટલે કે છેલ્લા 54 વર્ષ બાદ આનંદપુરા ખાતે રામકથાનું જે આયોજન થયેલ છે જેના યજમાન તરીકે મગન બાપાના સુપુત્રો આયોજન કર્યું છે ત્યારે આજે અમારા સમાજના હજારો માણસોની સંખ્યામાં શોભાયાત્રા જ્યારે એવું લાગતું હતું કે ખરેખર આટલી મોટી સંખ્યામાં શોભાયાત્રા રામનો જે દરબાર અને એમનું જે આયોજન હતું આયોજનમાં બેંજા અને આ ઘોડા ઉપર સવારી એવા અથાગ અને અન્ય રથ સાથે ભવ્ય શોભાયાત્રા કાઢી એમાં મોડાસા શહેર તેમજ અમારા 72 કંપાના સર્વે ભાઈઓ જોડાયા। ત્યાર પછી આનંદપુરા કંપામાં આવ્યા બાદ એમના ઘરેથી પોથયાત્રા કાઢવામાં આવી એ પણ વાજતે ગાજતે અહીંયા મંડપમાં લાવવામાં આવી। બરાબર 10:30 વાગે કથાના મંડપમાં પોથયાત્રા આવી પહોંચી। આજે અમારા સમાજમાં નહીં આજુબાજુની તમામ જનતામાં આ રામકથાને લઈને દરેકના ચહેરા ઉપર ખૂબ જ ઉમંગ છે તેમજ દરેક ભાવિ ભક્તો અહીંયા ભોજન લેશે। આ કથાના સંપૂર્ણ 2 ટાઈમ ભોજન પણ આપવામાં આવશે। લોકોનો ખૂબ જ ઉત્સાહ છે। આજના કાર્યક્રમ પછી લોકોમાં ઉત્સાહ ઓર વધી ગયો છે। અસ્તુ હરિઓમ। મારું નામ જીજ્ઞા પટેલ છે। આજે અમે લોકો આનંદપુરા કંપામાં આવ્યા છીએ। આનંદપુરા કંપામાં આજે બહુ મોટો ઉત્સવ મનાવવા જઈ રહ્યો છે રામચરિત્ર માનસ કથા। ત્યારે આજે અરવલ્લી જિલ્લાનું એક મોટું ગૌરવની વાત છે કે આનંદપુરા કંપામાં આટલો સરળ ભવ્યાતિ ભવ્ય પ્રોગ્રામ જવા થઈ રહ્યો છે ત્યારે આજુબાજુના કંપા ગામડાઓમાંથી ખૂબ પબ્લિક આવી છે। આજે આનંદપુરા કંપાના ભાઈઓ બહેનો તથા વડીલો તેમજ પોકાર પરિવારનો ખૂબ ખૂબ અભિનંદન છે કે શુભેચ્છા પાઠવીએ છીએ કે આ 10 દિવસનો પ્રોગ્રામ એનો સફળ રહે। અને આજે અહીંયા જેટલી પબ્લિક ઉપસ્થિત થઈ છે ત્યારે એવું લાગે છે કે અયોધ્યાનો જ માહોલ બન્યો છે અને આજ અમને સાક્ષાત એવું લાગે છે અમે અયોધ્યામાં જ આવી ગયા છીએ। અહીંયાના લોકોનું ભવ્યાતિ ભવ્ય સ્વાગત જે સંતો મહંતોનું જે સ્વાગત કર્યું છે એ બી અઢળક પુષ્કળ જોવા જેવું હતું। અહીંયા જે પ્રદર્શન ગોઠવ્યા છે મંડપનું ડેકોરેશન ગામનું ડેકોરેશન તેમજ આ પોકાર પરિવારે જે શોભા વધારી છે ગામની એ થકી પોકાર પરિવારનો ખૂબ ખૂબ અભિવાદન તેમજ આ ગામના લોકોનું ભવિષ્ય આવું સારું સુખમય સમૃદ્ધિ અને જીવન આવું સુંદર બની રહે અયોધ્યા જેવું જ બની રહે તેવી પ્રભુ રામ પાસે પ્રાર્થના। જયેશ પટેલ, દ્રષ્ટિકોણ ન્યૂઝ અરવલ્લી।